નમસ્તે વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. આપણે જે સારથી પ્રોજેક્ટના અંતર્ગત જે વિદ્યાર્થીઓને જે આપણે કારકિર્દી માર્ગદર્શન જે પ્રોવાઈડ કરી રહ્યા છે, એમાં આજથી આપણે દરેક ચેપ્ટર વાઇઝ જે તમને માર્ગદર્શન આપવામાં આવ્યું, હવે આપણે કોર્સ રિલેટેડ એટલે કે કોર્સ કયા કોર્સની અંદર આગળ વધવું છે આપણે એને લઈને એક માર્ગદર્શન ચાલુ કરી રહ્યા છે એઝ અ પોડકાસ્ટ. તો હું ડૉક્ટર જયસિંહ પરમાર આપનું સ્વાગત કરું છું સારથી પ્રોજેક્ટની અંદર. અને કારકિર્દી માર્ગદર્શનના આ પોડકાસ્ટની અંદર આજે આપણી સાથે છે મિસ્ટર પ્રતિક રાઠોડ. હું એમના વિશે થોડી માહિતી આપવા માગીશ કે સાયબર સિક્યુરિટીને લઈને જે કંઈ પણ પ્રોબ્લેમ આપણે ફેસ કરી રહ્યા છે, તમને લોકોને ખબર છે કે આઈટીમાં ગયા પછી આપણે એ ઇન્ફોર્મેશનને સ્ટોર કરીએ છીએ, એને સિક્યોર કરીએ છીએ, તો એ સિક્યુરિટી કયા બેઝની હોય છે અને અત્યારે કેટલું ઇમ્પોર્ટન્સ છે એના વિશે વાત કરીશું. આ કોર્સની અંદર આપણે કઈ રીતના એડમિશન લેવું જોઈએ, ડિપ્લોમા કોર્સ કઈ રીતના કરવો છે, ડિપ્લોમા સિવાયનો જેમ કે બેચલર કોર્સ કઈ રીતના કરવો છે, કઈ રીતનામાં એડમિશન મળતું હોય છે, એ બધી જ વાત આપણે આ પ્રોગ્રામની અંદર કરવાના છીએ. આ ટોપિક લઈને આપણે આજે મિસ્ટર પ્રતિક રાઠોડને વાત કરવા જઈ રહ્યા છે, જે ઘણા સમયથી જે સાયબર સિક્યુરિટીને લઈને ઘણા બધી જગ્યાએ કામ કરી ચૂક્યા છે, ગવર્મેન્ટમાંય કામ કરી ચૂક્યા છે અને અત્યારે પોતે પણ પોતાના બિઝનેસ તરીકે પણ કામ કરી રહ્યા છે. તો દરેક વિદ્યાર્થીને એક ઉત્તમ ઉદાહરણ અને તમને એક જરૂરી વસ્તુ જાણવા મળશે અહીંયા કે સાયબર સિક્યુરિટી એટલે શું, એમાં કઈ રીતે એડમિશન મેળવવાનું છે, એમાં આગળ જઈને કયા સ્કોપ છે, ને આ એટલો બધો ટ્રેન્ડિંગ અને ઇમ્પોર્ટન્ટ જે કોર્સ કેમ છે, આ ડિગ્રી એટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે. તો ચલો આપણે જાણીએ આજે. વેલકમ ટુ અવર સારથી પ્રોજેક્ટ મિસ્ટર પ્રતિક રાઠોડ. હું તમારી પાસેથી જાણવા માગીશ કે સાયબર સિક્યુરિટી, પહેલાં તો આ વર્ડ અત્યારે નવો સાંભળવા મળી રહ્યો છે. આમ તો જોવા જઈએ તો કોરોના પછી આ વર્ડ એકદમ યુઝ ટુ થયો છે, રાઈટ? તો હું જાણવા માગીશ કે અહીંયા અમારા જે આ ચેનલની અંદર કારકિર્દી માર્ગદર્શન માટે છોકરાઓને એટલે સ્ટુડન્ટ્સને અમે 10મા પછી 12મા પછી આપણે આગળ આ કોર્સની અંદર એડમિશન લેવું હોય તો લેવું જોઈએ, અને લેવું જોઈએ તો એ કેટલું મહત્ત્વનું એના માટે બની રહેશે એના વિશે થોડું જણાવો. સૌપ્રથમ તો નમસ્કાર દર્શક મિત્રો, ખૂબ ખૂબ આભાર જયભાઈ અને સારથી પ્રોજેક્ટ જોડે જોડાયેલા બધા જ વ્યક્તિઓનો મને અહીંયા આમંત્રણ આપવા બદલ. હું જે ફિલ્ડથી બિલોંગ કરું છું એ સાયબર સિક્યોરિટી છે. સાયબર અને ઇન્ફોર્મેશન સિક્યોરિટી આજકાલ દેશમાં ચર્ચાતો વિષય છે, એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે કે આ વિષયની અંદર કરિયર કેમ બની શકે, મારે મારું કરિયર આની અંદર બનાવવું હોય, મારી કારકિર્દી આની અંદર બનાવવી હોય તો આ સબ્જેક્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ છે મારા માટે, મારા કરિયર માટે. અને હું આજથી 5 વર્ષ પછી કે 2 વર્ષ પછી અથવા અત્યારે જેટલા પણ પ્રોફેશનલ્સ છે કે જે પોતે કામ કરી રહ્યા છે અને સાયબર સિક્યોરિટીમાં જવા માંગતા હોય તો કેટલા સ્કોપ્સ આની અંદર છે, કેટલી યુનિવર્સિટીઝ આની અંદર અવેલેબલ છે, કોર્સ કરી લીધા પછી કરિયર બનશે કે નહીં, સૌથી મોટો પ્રશ્ન તો એ હોય છે વિદ્યાર્થીઓની પાસે. તો 10માનું સ્ટુડન્ટ હોય કે 12માનું સ્ટુડન્ટ હોય કે ગ્રેજ્યુએટ થયેલા લોકો હોય, એ બધા જ લોકો સાયબર સિક્યોરિટી જોઈન કરી શકે. સૌથી પહેલો પ્રશ્ન તો એ. શું સાયન્સ જરૂરી છે કે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ સાયબર સિક્યોરિટી જોઈન કરી શકે? જવાબ છે કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ સાયબર સિક્યોરિટીના કોર્સ જોઈન કરીને પોતાનું કરિયર સાયબર સિક્યોરિટીમાં બનાવી શકે. સાયબર સિક્યોરિટી એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એક પાર્ટ છે. જ્યારે અમે એક સોફ્ટવેર બનાવીએ ને ત્યારે સોફ્ટવેરને પ્રિવેન્ટ કરવા માટે એટલે એને સિક્યોર કરવા માટે એક આખી ફિલ્ડ ઊભી થઈ, જેને અમે નામ આપ્યું ઇન્ફોર્મેશન સિક્યોરિટી. જ્યારે આ સેમ વસ્તુ કોઈ પ્રાઇવેટ ફર્મ, કોઈ ગવર્મેન્ટ ફર્મ કે પછી કોઈ ગવર્મેન્ટ સર્વર કે કોઈ પ્રાઇવેટ સર્વરને સિક્યોર કરવાની વાત આવે ત્યારે એને અમે સાયબર સિક્યોરિટી નામ આપતા હોઈએ છીએ. જનરલ માણસ માટેની જે સિક્યોરિટી છે એને આપણે ઇન્ફોર્મેશન સિક્યોરિટી કહીશું, કેમ કે ત્યાં નાની ઇન્ફોર્મેશન સ્ટોર થતી હોય, અને મોટી ઇન્ફોર્મેશન છે જે એન્ટરપ્રાઇઝ લેવલની ઇન્ફોર્મેશન છે એને આપણે સાયબર સિક્યોરિટી કહીશું અત્યારના સંદર્ભમાં વિદ્યાર્થીઓને સમજાવવા માટે. ઓકે, ગ્રેટ. તો આમાં જે ઇન્ફોર્મેશન સિક્યુરિટી અને સાયબર સિક્યુરિટી તમે બે પાર્ટ સમજાવ્યા. હવે માની લો કે કોઈ સ્ટુડન્ટ એવું ઈચ્છે છે, તમે કહ્યું એ પ્રમાણે આમાં કોઈ પણ સ્ટ્રીમનું કંઈ એટલું મહત્ત્વ નથી, તમે કોઈ પણ સ્ટ્રીમમાં જઈને પછી પણ આમાં તમે જઈ શકો છો, રાઈટ? અને 10th પછી પણ જઈ શકો છો. તો આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતની અંદર એવી કઈ યુનિવર્સિટી ગુજરાત સરકાર તરફથી અવેલેબલ છે અને બીજી કઈ જગ્યાએ એ લોકો એડમિશન લઈ શકે છે? જી, તો પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને યુનિવર્સિટીના સ્ટ્રક્ચરમાં ધોરણ 10 અને ધોરણ 12 પછી અથવા ગ્રેજ્યુએશન પછી પણ કોઈ પણ ગ્રેજ્યુએશન પછી તમે સાયબર સિક્યોરિટીને મુખ્ય વિષય તરીકે તમારું ગ્રેજ્યુએશન, માસ્ટર્સ
કે ડિપ્લોમા કોર્સ જોઈન કરી શકો. GTUમાં પણ કોર્સ અવેલેબલ છે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીઝમાં. એના વગર જેટલી પણ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે ત્યાં પણ આ કોર્સીસ અવેલેબલ છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી, જે સ્પેશિયલી બની જ છે સાયબર સિક્યોરિટી રિલેટેડ વસ્તુઓ અને કોર્સીસ પ્રોવાઈડ કરવા માટે, ગવર્મેન્ટની જ એક સંસ્થા છે, ત્યાં પણ તમે કરી શકો. અમદાવાદ મધ્ય જ અવેલેબલ છે. આના સિવાય જેટલી પણ આપણી સેન્ટર યુનિવર્સિટીઝ છે અલગ અલગ જિલ્લાઓમાં અવેલેબલ, હવેથી એટલે લાસ્ટ 2 વર્ષથી બધી જ સરકારી અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓના પૂરા પ્રયાસ રહ્યા છે કે સાયબર સિક્યોરિટીને એક કોર્સ તરીકે આગળ ધપાવવામાં આવે. જેવી રીતે આપણે BSc IT કરતા હતા, BSc ઓનર્સ કરતા હતા, એવી રીતે BSc સાયબર સિક્યોરિટી બહુ બધી યુનિવર્સિટીઝમાં ઇન્ટ્રોડ્યુસ થઈ ચૂક્યું છે. BTech ઇન સાયબર સિક્યોરિટી પણ ઇન્ટ્રોડ્યુસ થઈ ચૂક્યું છે. BTech ઇન ઇન્ફોર્મેશન સિક્યોરિટી પણ માર્કેટમાં આવી ગયું છે. તો બહુ બધા કોર્સીસ છે. ડિપ્લોમા ઇન સાયબર સિક્યોરિટી ઇમર્જિંગ સબ્જેક્ટ છે, બહુ ઓછી યુનિવર્સિટીઝમાં અવેલેબલ છે, પણ આઈ હોપ સો થોડા વર્ષોમાં એ પણ ધોરણ 10 પછીના વિદ્યાર્થીઓ પણ સીધું સાયબર સિક્યોરિટી એઝ અ ઇન્ટિગ્રેટેડ કોર્સ જોઈન કરી શકે એવી પણ વ્યવસ્થા યુનિવર્સિટીઓ વિચારી રહી છે. કેમ કે ઝળહળતો સબ્જેક્ટ છે સર. ભારતમાં એટલા સાયબર વોરિયર્સ છે નહીં જેમને ઇન્ફોર્મેશન સિક્યોરિટી, સાયબર સિક્યોરિટીની ખબર પડતી હોય. મારા ધારવા પ્રમાણે ને મારા પર્સનલ મંતવ્ય પ્રમાણે દેશમાં જેટલા પોલીસ ઓફિસર્સ હોય ને એટલા સાયબર વોરિયર હોવા જરૂરી છે. ઓ ગ્રેટ. એટલે આમાં તમારું કહેવાનું એવું છે કે હવે જે ફિઝિકલી જે આપણી પાસે જે પોલીસ છે, ટ્રાફિક પોલીસ છે, ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યા છે, એ રીતના આપણે ઇન્ફોર્મેશનને પણ એક કંટ્રોલ કરવી પડશે. અને ઇન્ફોર્મેશન કંટ્રોલ કરવા માટે આપણે સાયબર સિક્યુરિટી માટે દરેક પર્સન આમાં જોઈશે. તો એ બહુ એક એવી વાત થઈ કે આગળ જતાં આમાં સ્કોપ ખૂબ જ બહોળા પ્રમાણમાં છે, એટલે દરેક સ્ટુડન્ટ આમાં વિચારી શકે પોતાની કારકિર્દી બનાવવા માટે. બીજું તમે વાત કરી કે આમાં અત્યારે ઇમર્જિંગ આ જે ડિપ્લોમાનો પ્રોગ્રામ્સ છે, એટલે ઘણા સ્ટુડન્ટને એવું થતું હોય કે હું આમાં જઈને કામ કરું, પણ સ્ટુડન્ટને આપણે અહીંયા એક વસ્તુ સમજાવવા જેવી છે કે એવા કયા સ્ટુડન્ટ કે એનું કેવું વલણ હોવું જોઈએ અથવા તો એમનું એપ્ટિટ્યૂડ લેવલ કેવું હોવું જોઈએ કે એ લોકો જ આમાં આવે. પછી એવું થાય કે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અને લોકોને એમ લાગે કે આ એક હોટ ડેસ્ટિનેશન છે સાયબર સિક્યુરિટીને, હું આમાં એન્ટર થઈ જાઉં અને પછી એમાં કામ ન કરી શકે, કંટાળો આવે. તો આમાં એવા કેવા પ્રકારના માનસિકતા, એટલે મેન્ટલી અને પોતે સાયકોમેટ્રિકલી એ જઈ શકે લોકો, કે જે સ્ટુડન્ટ વિચારી શકે કે જો તમારું વલણ આવું હોય, તમે આવો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો જ આમાં જાઓ, નકર એવું ના થાય કે પછી બોર થઈ જવું પડે. તો એવા કેવા સ્ટુડન્ટને આમાં એન્ટ્રી લેવી જોઈએ? જેટલા પણ લોકોને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં રસ હોય, હું સ્પેસિફિકલી એવા લોકોને આ ફિલ્ડમાં આવવા માટે આમંત્રણ આપીશ અથવા સજેસ્ટ પણ આ ફિલ્ડ તો જ કરીશ જેમને થોડું હાઈટેક નોલેજ હોય, થોડું ટેકનોલોજીનું એક સ્ટેપ ઉપરનું નોલેજ હોય. એ પછી એમણે પોતે જાતે શીખીને લીધું હોય, યુટ્યુબથી જોઈને લીધું હોય કે કોઈને સાંભળીને લીધું હોય. થોડું જો નોલેજ હોય ને તો આ સબ્જેક્ટ જોઈન કરી શકાય. ઇન્ટરમીડિયેટ લેવલના લોકો માટે કે બહુ બેઝિક સ્કિલ્સ ધરાવતા લોકો માટે જો યુનિવર્સિટીઝ શીખવાડવા માટે જ છે, પણ તમારો બેઝિક રસ હોવો જોઈએ, રુચિ હોવી જોઈએ કે મને સાયબર સિક્યોરિટી નામની ટર્મ થોડી તો ખબર છે. મેં કોઈ પ્રસંગથી સાંભળી હોય, ન્યૂઝથી સાંભળી હોય, કોઈ હેકિંગ નામનો શબ્દ સાંભળી લીધો હોય અને મને એવું થઈ ગયું મારે તો હેકર જ બની જવું છે. આ ક્યુરિયોસિટી પણ હોય ને તો તમે આ કોર્સ જોઈન કરી શકો છો. સર, વિચારોની મહત્તમ શક્તિ હોતી નથી, તો જેના બેઝિક વિચારો પણ છે એ આ કોર્સ જોઈન કરી શકે. અને સર, ઇઝી ટુ ગો કોર્સ છે. જસ્ટ બિકોઝ ઓફ આપણે પણ પ્રોફેશનલ્સની જરૂર છે ને, એટલે હજુ એ લેવલ્સ બહુ સ્ટાન્ડર્ડ્સ આપણે લો રાખ્યા છે વિદ્યાર્થીઓને ચૂઝ કરવાના. હજુ એ સ્ટાન્ડર્ડ્સ હાઈ થયા નથી. એટલે એવી કોઈ હાઈફાઈ એન્ટ્રન્સ એક્ઝામ્સ નથી કે જે એક હર્ડલ બની શકે એન્ટ્રન્સ માટે. અત્યારે તો સર જેટલા લોકો જોઈન કરે એટલા ઓછા પડે એવું છે. તો જેટલા લોકો જોઈન થાય આ ફિલ્ડને મહત્તા આપીને એટલું વધારે સારું છે. કોઈ એવી મિનિમમ રિક્વાયરમેન્ટ નથી. હા, એક પ્રોસિજર હોય છે. કોઈ બીટેક કોર્સમાં કે BSc કોર્સમાં એન્ટર થવાનું જે મેરિટ લિસ્ટ બહાર પડતું હોય, તો એ મેરિટ લિસ્ટ મુજબ તમારી એન્ટ્રી કોઈ સરકારી કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જે પણ પ્રમાણે થતી હોય એ પ્રોસિજર તમે ફોલો કરીને એન્ટ્રી લઈ શકો. પણ જો તમારી રુચિ હોય સિક્યોરિટીમાં, સાયબરમાં કે પછી ઇન્ફોર્મેશનમાં, તો કરવું જોઈએ. રાઈટ. અને આમાં બેઝિક તમે જે વાત કરી કે રુચિ હોય, પણ આપણે ચકાસવા જઈએ તો ઘણી વખત સ્ટુડન્ટને 12th સુધી ખબર હોતી નથી. કોમ્પ્યુટર વિશે જાણતા હોય છે, પણ આમાં તમે જે રીતના વાત કરી રહ્યા છો કદાચ એમાં થોડુંક કોડિંગનું પણ મહત્વ હશે અથવા તો કંઈ એવું કંઈ હોય છે ખરું? હા, કોડિંગ હોય છે. હા. અને આઈ ડોન્ટ થિંક સો કોડિંગ વગર સાયબર સિક્યોરિટી ક્યાંય પણ પોસિબલ છે. તો પ્રાઇમરી કોઈ વ્યક્તિ એવું
એડમિશન લેતા પહેલાં ઘણા બધા કોર્સિસ કોડિંગના અવેલેબલ હોય એ ટ્રાય કરે ને એમાં જોઈને ઇન્ટરેસ્ટ પડે ને પછી જોઈન કરે તો એના માટે એ સલાહભર્યું ખરું? હું એક જ સલાહ આપીશ કે જ્યારે તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને પસંદ કરો ને પછી તમે સિલેક્ટ કરો કે હું સિક્યોરિટી સાઇડ આગળ વધું છું કે ડેવલપમેન્ટ સાઇડ. સર, ઇન્ફોર્મેશન સિક્યોરિટી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ બંને અલગ વસ્તુઓ છે. જ્યારે તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એન્ટર થાવ ને, એ મુખ્ય દરવાજો છે તમારો ટેકનોલોજીની ફિલ્ડમાં અંદર આવવાનો. ત્યાંથી તમે એક સર્જનનો રસ્તો પસંદ કરી શકો અથવા સુરક્ષાનો રસ્તો પસંદ કરી શકો. સર્જન ઇઝ ડેવલપમેન્ટ. યા તો તમે કોઈ માટે સોફ્ટવેર બનાવી શકો, કોડ કરી શકો, વેબ ડિઝાઇન કરી શકો, મોબાઈલ એપ બનાવી શકો, કોઈ માટે ડિજિટલ માર્કેટિંગ પણ કરી શકો. આ બધા જ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના નાના નાના પાર્ટ છે. ક્યાંક ને ક્યાંક ઇન્ફોર્મેશન ટેકનોલોજીને અડે છે. હવે વાત રહી સુરક્ષાની. એક વખત સોફ્ટવેર બની જાય, એ ટેકનોલોજી બની જાય, પછી એને સુરક્ષા આપવાવાળા વ્યક્તિઓ અલગ હોય છે. એટલે જ્યારે તમે સાયબર સિક્યોરિટીના ડિપ્લોમા કોર્સિસમાં એન્ટર થાવ ને, ત્યારે બેઝિક્સ તો તમને કોડિંગ શીખવાડવામાં આવશે જ. જો તમને સોફ્ટવેરનું કોડિંગ ખબર હોય તો એની અંદરના લૂપહોલ્સ તમે ફાઇન્ડ કરીને એને સિક્યોર કરી શકો. બાકી તમે ના કરી શકો. આ એક બહુ બેઝિક વસ્તુ છે. એટલે હું એવું નથી કહેતો કે હાઈ લેવલ કોડિંગની જરૂરિયાત છે, પણ ઇન્ટરમીડિયેટ લેવલ કોડિંગ, બેઝિક લેવલ કોડિંગની જરૂરિયાત હોય છે. એટલે સાયબર સિક્યોરિટી જોઈન કરતા પહેલા ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું નોલેજ હોવું, કોઈ કોર્સિસ કરેલા હોવા જરૂરી છે. અને જો ના કર્યા હોય તો પહેલા 2 સેમેસ્ટર કે 3 સેમેસ્ટર તમને એ જ નોલેજ આપવામાં આવશે. ઓકે, ગ્રેટ. એટલે તમે પેલા 6 કલાક 5 કલાક કોમ્પ્યુટરની સામે બેસતા તમને ફાવવું જોઈએ તો તમે આમાં જઈ શકો છો. કે આ ફિલ્ડનું કંઈ નથી કે તમારે કોમ્પ્યુટરની સામે બેસવું તો જરૂરી જ છે. ટૂંકમાં આ કોમ્પ્યુટરની અંદર તમારે કામ કરવાનું હોવાથી એક જગ્યાએ બેસીને કામ કરવાનું છે, રાઈટ? તો તમારે એટલું તો જાણવું જરૂરી જ છે કે મારે કોમ્પ્યુટર સાથે કામ કરવાનું હોવાથી ફિલ્ડનું કામ નથી આ. અને બીજું અહીં હું એ જાણવા માંગીશ કે ઘણા લોકોને ઇન્ટરેસ્ટ હોય કે તમે સાંભળતા હશો કે સાયબર સિક્યુરિટી માટે આપણે પોલીસનો કોન્ટેક્ટ કરતા હોય છે કોઈ ફ્રોડ થાય ત્યારે. તો ઘણા સ્ટુડન્ટનો એવા પણ ક્વેશ્ચન્સ હોય છે કે શું અમને એમાં ગવર્મેન્ટમાં કે કોઈ પોલીસની જોબની અંદર અમારું કંઈ કામ હોય છે ખરું? તમારું બેકએન્ડ સાઇડ કે ભાઈ એમાં કઈ રીતના, એના વિશે થોડી માહિતી આપો. સર, સાયબર પોલીસ એક આખું પોતાનું એક ડિપાર્ટમેન્ટ છે જે હેન્ડલ થાય છે સ્ટેટ પોલીસના થ્રુ. એટલે આપણે બહુ મોટી સિદ્ધિ મેળવી લીધી છે ગુજરાતે સ્પેશિયલી, કે આપણી પાસે આખા દેશનું સૌથી પહેલું સાયબર પોલીસ સ્ટેશન અહીંયા અમદાવાદમાં અવેલેબલ હતું. હવે તો બહુ બધી જગ્યાએ અવેલેબલ છે, પણ અમદાવાદમાં પોતાનું એક સાયબર પોલીસ સ્ટેશન છે જ્યાં સાયબર સિક્યોરિટીને અને સાયબર ફ્રોડને લઈને સાયબર ને રિલેટેડ જેટલા પણ કેસીસ બનતા હતા આખા રાજ્યમાં, એનું પર્ટિક્યુલર એક જ જગ્યાએ સમાધાન થતું હતું. ત્યાં પણ સાયબર એક્સપર્ટ્સની જરૂરિયાત હોય છે. ગવર્મેન્ટ એ પૂરા પ્રયત્નો કરી રહી છે કે સાયબર વોરિયર્સ, સાયબર પોલીસ અને સાયબર અટેન્ડીઝ અને એડમિનિસ્ટ્રેશન માટે અલગથી ભરતીઓ લઈને આવવામાં આવે. તો ઇન ફ્યુચર આપણે જોઈશું કે સાયબર સિક્યોરિટીની ગવર્મેન્ટ ભરતીઓ નીકળશે, અલગથી લોકોને ચૂઝ કરવામાં આવશે. અત્યારે સર ઇન્ટર ડિપાર્ટમેન્ટ ચેન્જીસ થઈ રહ્યા છે કે એક ડિપાર્ટમેન્ટમાં કોઈ કોન્સ્ટેબલ હોય એ પોતે પોતાની સર્વિસમાં પોતાની સ્કિલ્સ ગેઇન કરીને પછી ટ્રાન્સફર થઈને સાયબર પોલીસની અંદર ટ્રાન્સફર થઈને આવે છે, અથવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી લોકો હાયર કરીને ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યારે કોઈ એવી સ્પેશિયલ ભરતીઓ બહાર નથી પાડવામાં આવતી સાયબર સિક્યોરિટી માટે, સ્પેશિયલી ઇન ગુજરાત. બહુ બધી સ્ટેટ ગવર્મેન્ટે સ્ટાર્ટ કરી દીધું છે. લેટ્સ સે ગોવા સ્ટેટ ગવર્મેન્ટ છે કે મહારાષ્ટ્ર સ્ટેટ ગવર્મેન્ટ છે, એ લોકોએ સાયબર સિક્યોરિટી અને સાયબર પોલીસ માટેની અલગથી ભરતીઓ ચાલુ કરી દીધી છે. બટ ઇટ ડિપેન્ડ્સ ઓન ગવર્મેન્ટ અને એમના ક્રાઇટેરિયા, બીકોઝ એ પ્રોસિજર બહુ લાંબી હોય છે લોકોને સિલેક્ટ કરવાની અને બહુ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ પર હાયર કરવાના છે લોકો. તો ફ્યુચર છે જ ગવર્મેન્ટમાં, અને ગવર્મેન્ટ જોબ્સ એના માટે બહુ મોટા પ્રમાણમાં ઓપન થશે. રાઈટ. તો આ એક બૂમિંગ સેક્ટર તમે કહી શકો, અને એક આ એવું કહી શકાય કે જો તમે કોર્સ સિલેક્ટ કરી રહ્યા છો 10th પછી કે 12th પછી, તો એ બહુ સારામાં સારું તમારું સિલેક્શન હોઈ શકે છે. અને જે લોકો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય કે કઈ રીતના કઈ સુરક્ષા કરવી, જે લોકો એમ કહેવાય કે બોર્ડર સુરક્ષા પર નહીં જઈ શકતા, કે જેમ પ્રતિકભાઈ વાત કરી કે એઝ અ પોલીસ તમે ઈચ્છા ધરાવો છો પણ તમારું નોલેજ કોમ્પ્યુટરમાં છે અને તમારે ફિલ્ડમાં જઈને કામ નથી કરવું, તો તમારા માટે એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. સાથે સાથે હું એ પણ વસ્તુ અહીંયા સમજવા માંગીશ કે હવે એઆઈનો જમાનો આવી રહ્યો છે, તો આમાં સાયબર સિક્યુરિટીમાં એઆઈનું કેટલું મહત્ત્વ રહેશે? અને આપણે સાંભળી રહ્યા છીએ એ પ્રમાણે જેમ દરેક ઘણા બધા વીઆઈપી પર્સન્સને બધાને બોડીગાર્ડ હોય છે, તો અમે એવું પણ સાંભળી રહ્યા છે કે જો તમે સારા સાયબર સિક્યુરિટીનું નોલેજ ધરાવતા હો તો એક પર્સન, કેમ કે અત્યારે દરેક વ્યક્તિ પોતાની ઇન્ફોર્મેશનને સિક્યોર રાખવા માગે છે, તો શું એવો સમય આવશે ખરો કે તમે સાયબર સિક્યુરિટીને એઝ અ પર્સનલ બોડીગાર્ડ તરીકે, પર્સનલ સાયબર સિક્યુરિટી તરીકે તમને જોવા મળશે? સર, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કાઉન્ટરમાં. કે આજના સમયનો સૌથી મોંઘો ફોન
કયો તમે જોયો હશે, કઈ કંપનીનો હશે અને ક્યાં યુઝ થતો હશે? આમ તો વધારે તો આઈફોન અને ગૂગલના ફોન આવે છે માર્કેટમાં. આપણે એક અઝમ્પશન લઈએ કે માર્કેટનો સૌથી મોંઘો ફોન આઈફોન છે, રાઈટ. અને સૌથી પોપ્યુલર પણ છે. તો એના પોપ્યુલર હોવાનો અને મોંઘા હોવાનો કોઈ સ્પેસિફિક રીઝન હશે? એની ઇન્ફોર્મેશન સિક્યોર હોય છે બીજા ફોન કરતા. રાઈટ. વીઆઈપીઝ, સ્પેશિયલી કોલેજ સ્ટુડન્ટ્સ જેમને થોડો ઘણો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું નોલેજ છે, સિક્યોરિટીનું નોલેજ છે, જેમને પોતાની ઇન્ફોર્મેશન થોડી ઘણી વાલી છે, રાઈટ. આઈફોન આ પર્ટિક્યુલર વસ્તુ પર પોતાના ફોનના 15-20 હજાર રૂપિયા એક્સ્ટ્રા બીજા ફોન કરતા લે છે, માર્કેટમાં વેચવાના લે છે. તો સર એ તો સીધું એ જ થયું ને કે તમે કોઈ એંગલથી કોઈ માણસ હાયર નથી કર્યો, પણ એક ડિવાઇસ હાયર કર્યું છે જે તમારી સિક્યોરિટીને એડ ઓન કંઈક એડ ઓન આપી રહ્યું છે ને એના તમે 10-15 હજાર રૂપિયા આપી રહ્યા છો. અત્યારે બહુ જૂજ લોકો પાસે નોલેજ છે, તો ખાલી મોબાઈલ ફોન પર પૈસા વધારે વાપરવામાં આવે છે. કાલે તમારી સિક્યોરિટી અને તમારો ડેટા તમારા માટે એટલો ઇમ્પોર્ટન્ટ થઈ ગયો કે એના પર પણ બોડીગાર્ડ રાખવા પડે કે ચોકીદાર મૂકવા પડે, તો તમે 100% કોઈ વ્યક્તિને હાયર કરશો. સર એન્ટરપ્રાઇઝ લેવલ પર આ વસ્તુ થઈ રહી છે. ઓકે. ફોર એક્ઝામ્પલ, એક ગવર્મેન્ટ બોડી છે, એમનું આખું કામકાજ ઇન્ટરનેટ બેઝ છે અને ગ્રાહકોનો કે નાગરિકોનો બહુ ઇમ્પોર્ટન્ટ ડેટા એની અંદર ડેઇલી બેઝ પર સ્ટોર થઈ રહ્યો છે. આપણે એવું એક્ઝામ્પલ લઈએ યુઆઈડીઆઈ, એટલે આધાર કાર્ડ જ્યાં આપણે બની રહ્યા છે. તો આધાર કાર્ડનો ડેટા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, ગવર્મેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે અને તમારા અને મારા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો નાગરિકોથી લઈને ગવર્મેન્ટ સુધીની જેટલી પણ સુરક્ષાની જવાબદારી છે એના માટેની કંપનીઓ છે અને ગવર્મેન્ટ એમને હાયર કરી રહી છે આ પર્ટિક્યુલર સર્વરને સિક્યોર કરવા માટે. આવી જ રીતના કોઈ પ્રાઇવેટ કંપની હોય, કોઈ બેંક હોય, કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય, જેટલી પણ ફર્મ્સ છે એ પોતાની સિક્યોરિટી કંપનીઓ હાયર કરીને પોતાનો ડેટા સિક્યોર રાખતી હોય છે, અથવા એ પોતે માણસો હાયર કરે, પોતાની ઓફિસમાં બેસાડે અને ડેટા સિક્યોર કરે. તો સર જ્યારે કોઈ વસ્તુ બિઝનેસ ટુ બિઝનેસ અવેલેબલ હોય ને, તો એની પૂરી સંભાવના હોય કે નિયર ફ્યુચરે બિઝનેસ ટુ કન્ઝ્યુમર કે બિઝનેસ ટુ કસ્ટમર અવેલેબલ થઈ જાય. રાઈટ. તો આજે આપણે અહીંયા બેઠા છીએ, આપણા પોડકાસ્ટની જેમ 5,500 કે 50,000 પોડકાસ્ટ શૂટ થશે, એનો ડેટા સ્ટોરેજ ક્યાંક હશે, તો એને સિક્યોર કરવા માટે પણ કોઈકની જરૂર પડશે. આપણે જે બોલી રહ્યા છે, જે નથી બોલી રહ્યા, તમારો અને મારો ડેટા છે, એને સિક્યોર કરવા માટે પણ કોઈની જરૂરિયાત પડશે. તો સર હું તો એવું માનું છું કે ઓપોર્ચ્યુનિટીઝ અઢળક છે, લોકોને ઓપોર્ચ્યુનિટીના નામ પણ હજુ ખબર નથી. ગ્રેટ. અને મેં જે ક્વેશ્ચનની શરૂઆતમાં જે વાત કરી હતી કે એઆઈ જે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આમાં આવી રહ્યું છે, તો એ આની અંદર કેટલું આમાં મહત્વનું રહેશે સાયબર સિક્યુરિટીમાં? સર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને એ સાયબર સિક્યોરિટીથી ઘણું દૂર છે. એઆઈનું કામ છે સર્જન કરવું, ડેવલપમેન્ટ કરવું. એઆઈ હંમેશાથી કંઈક નવું બનાવવા માટે ટ્રેન થયેલું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હંમેશા ટ્રેનિંગ પર કામ કરે. તમે એને સિક્યોરિટી માટે ટ્રેન ના કરી શકો બિકોઝ તમને ખબર જ નથી કે તમને નુકસાન કઈ રીતના થવાનું છે, તમારો ડેટા કઈ રીતના લીક થવાનો છે. મે બી હું ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર પર કોઈ એઆઈ એજન્ટ કે બોટ બેસાડીને સિક્યોર કરી શકું, પણ આ 3 લેયર સુધી તો જે સિક્યોરિટીના થ્રેટ છે, જે લોકો મને નુકસાન પહોંચાડવા માંગે છે, એ પણ એટલે ઇન્ટેલિજન્ટ અને પાવરફુલ તો હશે જ. તો જેમને પણ એઆઈથી બીક લાગી રહી છે એમના માટે તો આ બેસ્ટ ફિલ્ડ જ છે, કેમ કે અહીંયા તો મારે હ્યુમન ટચ, હ્યુમન એક્સપિરિયન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની જરૂરિયાત પડશે જ. ગ્રેટ. તો આમાં આપણે શરૂઆતમાં જોવા જઈએ તો જેમ કે ડિપ્લોમા કોર્સ હોય કે ડિગ્રી કોર્સ હોય છે, તો આમાં સબ્જેક્ટ કેવા પ્રકારના હોય છે? કદાચ કોઈ સ્ટુડન્ટને એવું જાણવું હોય કે હું આ કોર્સમાં હવે જવાની મારી ઈચ્છા થઈ છે, તો હવે વિચારતો હોય કે આમાં સબ્જેક્ટ કેવા આવશે અથવા તો લેંગ્વેજ કઈ આવશે કોમ્પ્યુટરની, એના વિશે થોડી વાત કરીએ. હવે પહેલાં તો એના માટે કોઈ પણ કરિયર બનાવવું હોય તો એના માટે ફિલ્ડ ચૂઝ કરવી બહુ જ જરૂરી છે. પછી આપણે સબ્જેક્ટની સાઈડ જઈ શકીએ. એક છે સાયબર સિક્યોરિટી, એક છે ઇન્ફોર્મેશન સિક્યોરિટી, એક છે સાયબર ફોરેન્સિક્સ, એક છે સાયબર ક્રાઇમ, એક છે સાયબર વોરફેર. સાયબર વોરફેર ઇઝ ધ હાઈએસ્ટ લેવલ ઓફ સાયબર સિક્યોરિટી, જ્યાં કન્ટ્રી ટુ કન્ટ્રી વોરફેરની વાત થઈ રહી છે. એટલે આપણે બહુ બધા ન્યૂઝ આર્ટિકલ્સમાં વાંચતા હોઈએ છીએ કે ફલાણા દેશે ફલાણા દેશના ગવર્મેન્ટ ડેટાબેઝને હેક કરવાની ટ્રાય કરી, કે ગવર્મેન્ટ વેબસાઇટને હેક કરવાની ટ્રાય કરી. તો ધીસ ઇઝ અ ન્યૂ એજ ઓફ વોરફેર. નવો એક યુગ જ ચાલુ થઈ ગયો છે, જ્યાં હવે કોઈને કોઈના દેશમાં ઘૂસવાની જરૂર નથી. તમે એમના સર્વરમાં ઘૂસી જાઓ ને તો પણ તમે એમને નુકસાન પહોંચાડી શકો. તો એક છે સાયબર વોરફેર, પછી સાયબર સિક્યોરિટી, સાયબર ફોરેન્સિક્સ, ઇન્ફોર્મેશન સિક્યોરિટી, નીચેથી લઈને ઉપર સુધી બધી લેયર્સ છે. સબ્જેક્ટ અઢળક છે સર.
પેનેટ્રેશન ટેસ્ટિંગ છે. એટલે કોડ થાય ને જ્યારે એક એપ્લિકેશન બને ત્યારે જ એને ટેસ્ટ કરી લો, જેનાથી પાછળથી તમને પ્રોબ્લેમ ના થાય. છતાં પણ પ્રોબ્લેમ પડી ગયો તો પ્રોબ્લેમ થયા પછી સાયબર ફોરેન્સિક્સ છે, સાયબર અવેરનેસ પણ છે, જેથી તમે લોકોને ટ્રેન કરી શકો કે આવું ના કરવું, આવું કરવું, આવું કરવું. તો અઢળક સબ્જેક્ટ છે સર, અને ડેઈલી બદલાતા સબ્જેક્ટ છે. તમને સિમ્પલ ડેવલપમેન્ટનું નોલેજ હોય, તમને એક વેબસાઇટ બનાવતા આવડતી હોય, તો મોબાઈલ બનાવતા આવડતી હોય, તો તમે આસાનીથી આમાં સ્વિચ કરી શકો. રાઈટ, એટલે કહેવાનો મતલબ એવો છે કે શરૂઆતમાં તમે જેમ કે BCA કરેલું છે કે BSc IT કરેલું છે, એમાં જે સબ્જેક્ટ આવી રહ્યા છે સિમ્પલ ડેવલપમેન્ટના જે છે કે અમુક નાની મોટી લેંગ્વેજ કે કોડિંગ છે, આવી બધી વસ્તુઓ તમને સાયબર સિક્યુરિટીની અંદર કોર્સિસની અંદર પણ તમને જોવા મળશે. એટલે બેઝિક તમે આ બધી વસ્તુને લઈને આગળ વધવાનું રહેશે. તમે જણાવ્યું એ પ્રમાણે આમાં એવી વસ્તુ તો શક્ય છે જ કે AI અને સાથે સાયબર સિક્યુરિટી બંને અલગ અલગ વસ્તુ છે. એટલે જે લોકો AI મશીન લર્નિંગમાં જવા માંગતા હોય એની સાથે સાથે ઘણા લોકો એવું પણ વિચારી શકે કે મારે સાયબર સિક્યુરિટીમાં જવું છે, તો એ પણ બહુ જ મોટા પ્રમાણમાં અત્યારે આગળ વધી રહ્યું છે અને એમાં જવું જોઈએ, અને આગળ જઈને સિક્યોર કરવા માટે એ જ મેઇન તારણહાર રહેશે, એવું પ્રતિકભાઈની પાસેથી આપણે જાણવા મળ્યું. તો આમાં ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જે લોકોએ ઓલરેડી કંઈક ને કંઈક માની લો કે કોઈએ BCA કરેલું છે, કોઈએ BSc IT કરેલું છે, ઘણા બધા પ્રોગ્રામ્સ કરેલા છે ઓલરેડી. હવે માની લો કે એને પોતાના પર્સનલ બિઝનેસ માટે પણ કોઈ આગળ આવો ઈચ્છા થઈ કે મારે સાયબર સિક્યુરિટી જેવો પ્રોગ્રામ કરવો છે, તો શું આવા લોકો જેણે ઓલરેડી પોતાની એક ડિગ્રી ધરાવે છે કોમ્પ્યુટર રિલેટેડ અથવા તો તમે કીધું સોફ્ટવેર રિલેટેડ, ઇન્ફોર્મેશન રિલેટેડ, તો શું એવા લોકો કોઈ એવા કોર્સ કરીને, કોઈ ઓનલાઈન કોર્સ મળતા હોય, કોઈ બહારના કન્ટ્રીના પણ કોર્સ ઘણીવાર મળતા હોય છે, આપણે ઇન્ડિયામાં પણ ઘણા કોર્સ હોય છે, એ કરીને પોતાનું કરિયર આગળ વધારી શકે ખરા? જી સર. સો મેં કોઈ પણ બેચલર કોર્સ કર્યો હોય, ટેક રિલેટેડ કર્યો હોય, તો બહુ જ સારી વસ્તુ છે. એને મારે સાયબર સિક્યોરિટીમાં માસ્ટર ડિગ્રી કરવું છે, તો મેં જેમ કીધું મારે શું અવેલેબલ છે, રક્ષા શક્તિ યુનિવર્સિટી. જો તમારું રિલેવન્ટ એજ્યુકેશન હોય તો ત્યાંથી તમે માસ્ટર્સની ડિગ્રી લઈ શકો ઇન સાયબર સિક્યોરિટી, ઇન્ફોર્મેશન સિક્યોરિટી. આના સિવાય બહુ બધી પ્રાઇવેટ સંસ્થાઓ છે જે તમને કોર્સિસ પ્રોવાઈડ કરે છે. UGC અપ્રુવડ કોર્સિસ છે, AICTE અપ્રુવડ કોર્સિસ છે, જેનાથી તમે સાયબર સિક્યુરિટી એઝ અ એક્સટર્નલ સબ્જેક્ટ લર્ન કરી શકો, ભણી શકો. ઓકે, તો બહુ બધા કોર્સિસ અવેલેબલ છે. જેમ જેમ અવેરનેસ વધતી જાય છે એમ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ સાયબર સિક્યુરિટી એઝ અ સબ્જેક્ટ નહીં, એઝ અ સ્ટ્રીમ એડ કરી રહ્યા છે, અને દેટ્સ અ ગ્રેટ થિંગ. તો આ એક અલગ જ વસ્તુ હતી કે તમે માની લો કે અત્યારે તમે BCA કર્યું, BSc IT કર્યું કે BTech કરેલું છે કે કોમ્પ્યુટર સાયન્સ કરેલું છે, પણ તમને આગળ જઈને ઇન્ટરેસ્ટ સાયબર સિક્યુરિટીમાં પડી રહ્યો છે, કે તમે જેમ વાત કરી કે એક અલગ લેવલનું પણ આમાં છે કે અત્યારે દરેક કન્ટ્રી બીજા કન્ટ્રીને ડેટા ઉપર અત્યારે કામ કરી જ રહ્યા હશે, એ પોતાની સિક્યુરિટી માટે કરતા હશે, કાં તો પછી પોતે અંદર ઘૂસવા માટે કરતા હોય, પણ પોતે કરી રહ્યા છે. તો આમાં આજની તો કાલે તમને એક અલગ લેવલ સુધી તમને એમાં કહી શકાય ટોપ નોચ લેવલ સુધી તમને સાયબર સિક્યુરિટી પ્રોગ્રામ્સ પહોંચાડી શકે. તો બીજાથી અલગ કરવું અને તમને એમાં જો ઇન્ટરેસ્ટ હોય તો તમે આમાં આગળ ચોક્કસ વધી શકો છો. આની સાથે સાથે હવે આપણે થોડી વાત એવી કરવા માંગીએ છીએ, માની લો કે કોઈ વ્યક્તિઓ છે કે ઓલરેડી સાયબર સિક્યુરિટીનું કામ કરી જ રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુને કારણે અટકતા હશે, કોઈ વસ્તુમાં એને આગળ કઈ રીતના વધવું, મારે કઈ રીતે મારું કામ વધારવું આગળ કઈ રીતના, એના માટે પણ ઘણા લોકો આ પ્રોગ્રામ જોતા હોય છે, કે પેરેન્ટ્સ હોય છે અથવા તો કોઈ સ્ટુડન્ટના બ્રધર સિસ્ટર હોય છે, એના તરફથી એક આપણે એવો સવાલ આવે કે માની લો કે મેં સાયબર સિક્યુરિટીનો પ્રોગ્રામ, મેં ડિપ્લોમા પ્રોગ્રામ કરેલો છે અથવા તો મેં ડિગ્રી પ્રોગ્રામ કરેલો છે, હવે મારે કઈ જગ્યાએ મારા કરિયર માટેની વાત કરી રહ્યો છું કે મારે મારા કરિયર માટે હવે આગળ કઈ રીતના માર્કેટનો અપ્રોચ કઈ રીતના કરવો જોઈએ, મારે ગવર્મેન્ટમાં એવી કઈ જગ્યાઓ હોય છે તો મારે એના કઈ રીતના અપ્રોચ કરવો જોઈએ એઝ અ પ્રાઇવેટ તરીકે, અને પોતાનું પણ કંઈક કરિયર ચાલુ કરવું હોય તો મારે કઈ રીતના આમાં આગળ વધવું જોઈએ, એના વિશે થોડી વાત કરો. ઓકે. સો જેટલા પણ લોકો કોઈ પર્ટિક્યુલર સાયબર સિક્યોરિટી કોર્સ કરી ચૂક્યા છે ને કે કરિયર ઓપોર્ચ્યુનિટી નથી મળી રહી, એ લોકો પોતાનું બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકે. સૌથી પહેલી વસ્તુ તો એ લોકોમાં પહેલાં તો અવેરનેસની જરૂર છે, તો પહેલાં તો એઝ અ બિઝનેસમેન તમે અવેરનેસ પહોંચાડો. એક ફિલ્ડ છે તો એ તમે નવી ફિલ્ડ ઊભી કરો, તમારા માટે લોકોને સમજાવો કે ડેટા કેટલો ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને બીજા બિઝનેસ સેક્ટર્સને સમજાવો કે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. બહુ બધી કંપનીઝમાં અત્યારે સિક્યોરિટી હેડ આવી રહ્યા છે. સર, તમને માનવામાં નહીં આવે પણ સિમેન્ટની કંપનીથી લઈને સોફ્ટવેરની કંપની સુધી બધી જ કંપનીઓમાં 2 સિક્યોરિટી હેડ છે આજકાલ.
એક સિક્યોરિટી હેડ જે ફિઝિકલ સિક્યોરિટી મેનેજ કરતું હોય એ પર્ટિક્યુલર પ્લેસની જે એમ્પ્લોઈઝ આવતા હોય કે ગવર્મેન્ટનું હેડક્વાર્ટર્સ હોય ત્યાંની, અને એક સિક્યોરિટી હેડ જે આખી ઇન્ફોર્મેશન અને સર્વર સિક્યોરિટી મેનેજ કરતો હોય. ઓકે. રાઈટ. તો આ બધા જ સિક્યોરિટી હેડ્સ અવેલેબલ છે. તમે ત્યાં જઈને સિમ્પલી કહી શકો કે મારી પાસે આ નોલેજ છે, મને જોબ જોઈએ છે, અથવા મારી પાસે આ નોલેજ છે, હું તમને આમાં મદદ કરી શકું છું. જેટલા પણ લોકો મૂંઝાયા છે કોર્સ કરીને અને ક્યાંય કરિયર ઓપોર્ચ્યુનિટી મળતી નથી, આખા ભારતમાં એક્સપ્લોર કરો. હજારો અઢળક ઓપોર્ચ્યુનિટીઝ છે, ઓપનિંગ્સ છે. ખાલી સર ટાઇટલિંગનો મે બી ફરક હોઈ શકે. કંપની હજુ સર ઇન્ડિયામાં સ્ટ્રક્ચર સ્ટાન્ડર્ડાઇઝ નથી કે સાયબર સિક્યોરિટીની ભરતી કરવી હોય, મારે એક પર્ટિક્યુલર એમ્પ્લોયની જરૂર છે, તો હું કે ટાઈપના વ્યક્તિઓને મારે ત્યાં લઉં, તો હું મે બી એ ટાઇટલ અલગ રિક્રુટમેન્ટથી કરતો હોઉં, એવું બની શકે. જેટલા પણ લોકો અવેલેબલ છે આ જોબ કરવા માટે, એટલા લોકો ખાલી ઇન્ટરનેટ સર્ચ કરે, લિંક્ડઇન જેવા પ્લેટફોર્મ પર જઈને ખાલી એક રિક્રુટમેન્ટ માટે અપ્લાય પણ કરે ને, તો અઢળક કંપનીઓ અવેલેબલ છે જે તમને હાયર કરી લે છે. અઢળક ફ્રીલાન્સિંગ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે જ્યાં તમે જઈને કામ કરી શકો છો અને પૈસા કમાઈ શકો. ઓકે, ગ્રેટ. તો આપણે આજે વધારામાં આ વસ્તુ જાણ્યા કે સાયબર સિક્યુરિટી એટલે તમે એક બેસ્ટ કરિયર ઓપ્શન તરીકે તમે આગળ વધી શકો છો. સાથે સાથે આપણે એ પણ વસ્તુ જાણી કે આજે આપણે ડિપ્લોમા ડિગ્રી બંને કોર્સ અવેલેબલ છે. એના સિવાય તમે BCA, BSc બીટેક કે કંઈ પણ કોમ્પ્યુટર રિલેટેડ તમે કોઈ પણ પ્રોગ્રામ્સ કરેલા છે તો પણ તમે સાયબર સિક્યુરિટીમાં તમે આગળ જઈને તમે માસ્ટર કરી શકો છો. એડવાન્સ કરિયર સર્ટિફિકેટના દ્વારા તમે આગળ વધી શકો છો. એ વસ્તુ પણ જાણવા મળી કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જેમ પોલીસની અત્યારે આપણે ફિઝિકલ રિક્વાયરમેન્ટ છે, એ રીતના અત્યારે આપણા ડેટાના સિક્યુરિટી માટે સાયબર સિક્યુરિટીની જરૂર પડશે અને છે જ. તમે બધા જાણો છો કે રોજ નવો તમને એક મેસેજ આવતો હશે, રોજ નવી એક લિંક આવતી હશે. ગવર્મેન્ટ તમને વારંવાર કહી રહી છે કે તમે એ લિંક ઉપર કે એ નંબર ઉપર તમે ધ્યાન રાખીને તમે આગળ વધજો. પરંતુ આપણે આ બધી વસ્તુને સિક્યોર કરવા માટે જે પ્રોગ્રામની વાત કરી, આજે કોર્સની વાત કરી, એ હતું સાયબર સિક્યુરિટી. અને આમાં ડિપ્લોમા પછી અને ડિગ્રી પછી ક્યાં જવું, કઈ રીતના વધવું આગળ, એના વિશે પણ વાત કરી. અમે એવી આશા રાખીએ છીએ કે આ પોડકાસ્ટ દ્વારા જે સ્ટુડન્ટને સાયબર સિક્યુરિટીમાં આગળ વધવું હશે અથવા તો ડિપ્લોમા અને ડિગ્રી કર્યા પછી એમને ઈચ્છા હશે કે મારે હવે આગળ શું કરવું અને શું આગળ આ વધીને મારે આગળ બેસ્ટ શું મારે આપવું સમાજને, દેશને, તો એના માટે પણ આ એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે, તે તમે ગ્રેપ કરી શકો છો. હવે આપણે પ્રતિકભાઈને અહીંયા રજા લઈએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર આ સારથી પ્રોજેક્ટમાં આવવા માટે. આ પ્રોગ્રામ જે ચલાવવામાં આવી રહ્યો છે અમારા DEO કચેરી દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. મિસ્ટર રોહિત ચૌધરી સાહેબ એના આ એક સંયુક્ત પ્રયાસે અમે સાથે સંયુક્ત પ્રયાસે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને માહિતી આપી રહ્યા છે. એમાં તમારું યોગદાન એક અમૂલ્ય યોગદાન છે, જે અમે નોંધ લેશું. અને સ્ટુડન્ટને પણ આને રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હશે તો મોકલી આપશો અમને. અને અમે જે દર વખતે કહીએ કારકિર્દીના પંથે અને કારકિર્દી માર્ગદર્શનના જે અમારા ઓનલાઈન અવેલેબલ જે મેગેઝિન્સ છે, જે તમે એને પણ યુઝ કરીને તમે આગળ કઈ રીતના વધુ એમાં તમે આગળ જોઈ શકો છો. તો હવે અમે રજા લઈએ છીએ આ પોડકાસ્ટ માટે. ફરી મળીશું એક નવા એક્સપર્ટ સાથે એક તમારા નવા કરિયરના પથે. થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ પ્રોગ્રામ તમને સારો લાગ્યો હશે. નેક્સ્ટ અમે GPSC એક્ઝામ અને UPSC એક્ઝામના કઈ રીતના આ એક્ઝામ આપી, એક્ઝામ ક્રેક કઈ રીતના કરવી, એના માટે થઈને એક નવા એક્સપર્ટ સાથે તમારી સામે અમે લઈને આવીશું, નવા એક્સપર્ટને. અને તમારે કંઈ પણ ક્વેશ્ચન હોય UPSC અને GPSCને લઈને તો તમે કમેન્ટ કરી શકો છો અમારા કમેન્ટ બોક્સની અંદર. આપણે ફરી મળીશું નવા એક્સપર્ટ સાથે. ત્યાં સુધી રજા આપજો. નમસ્તે.